અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલી ગોસિયા કોલોની પાસેથી 3 જાન્યુઆરી એક લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી હિંસાની ઘટનાએ ચકચાર જગાવી છે। માત્ર જોરથી બોલવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી લોહિયાળ મારામારીમાં પરિણમી હતી, જેમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું। પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી છે। ફરિયાદી ઇરફાનભાઈ દરગાહ પર સલામ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગોસિયા કોલોનીમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા। ત્યાં સૈફ અલી અને તેના 4 મિત્રો ભેગા મળીને ખૂબ જ અવાજ કરી રહ્યા હતા। ઇરફાનભાઈએ તેમને શાંતિ જાળવવા અને જોરથી ન બોલવા માટે વિનંતી કરી હતી। આ સામાન્ય ટકોરથી ઉશ્કેરાઈ જઈને સૈફ અલીએ લાકડાના દંડા વડે ઇરફાનભાઈ પર હુમલો કરી દીધો હતો। જ્યારે તેમની પત્ની વચ્ચે બચાવવા પડ્યા ત્યારે તેમના પર પણ છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પકડાયેલા 5 આરોપીઓમાંથી 2 આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। તારીખ 3/1/2025 સવારે 7:45 વાગે આ કામના જે ફરિયાદી છે ઇરફાન વજીબદાર એ શાહ આલમ દરગાહ ઉપરથી સામેની સાઈડમાં લગ્નનો પ્રસંગ હતો। લગ્ન પ્રસંગ આવતા હતા તે દરમિયાન આ કામના આરોપીઓ જોરશોરથી બૂમ બરાડા કરતા હતા। એમને કહ્યું કે મહિલાઓની અવર જવર થાય છે, બૂમ બરાડા કરશો નહીં, જે બાબતમાં તેમના વચ્ચે બોલાચાલી થયેલી, જે બાબતનો ગુનો બીએનએસ કલમ 118(1), 115(2), 296(b), 54, 324(4) અને જીપીએટ 135(1) મુજબનો ગુનો દાખલ થયેલ। આ કામની અંદર ટોટલ 5 આરોપીની અટક કરવામાં આવેલી છે। શરૂઆતની અંદર ફરિયાદમાં જે ફરિયાદ દાખલ કરેલી એમાં 1 વત્તા અન્ય 3 એવા ઇસમની ફરિયાદ હતી। અત્યાર સુધીમાં 5 આરોપીને અટક કરવામાં આવેલ છે। આરોપીમાં એક છે સોહિલ નાગોરી, સૈફ અલી ખાન શેખ, મોહમ્મદ મિયા શેખ, મોઇન ખાન શેખ અને છેલ્લે જે નામ હમણાં ખુલ્યું છે એ મોહસિન મેમણ છે। 2 આરોપીને તવા ફ્રાઈનો ધંધો કરી ગુજરાન ચલાવે છે અને અન્ય 3 આરોપી ફેક્ટરીમાં કામ કરે છે। આ કામનો ફરિયાદીના ભાઈ અને ફરિયાદીની પત્નીને છરીના અડવાથી ઘાસરકાનું નિશાનથી ઈજા થયેલ છે। આરોપીની અંદર સૈફ અલી ખાનનો 2019ની અંદર રાયોટિંગનો ગુનો દાખલ થયેલ છે અને અન્ય બીજા એક મોહસિન શેખ જેઓનો 324 મુજબનો ગુનો દાખલ થયેલ છે।